શિવ કથા કરવી કઈ કઈ જગ્યાએ કરવી? શિવાલયે ચ તીર્થે વા વને વાપી ગ્રહે થવા કાર્યમ શિવ પુરાણસ્ય શ્રવણસ્થલ ઉત્તમમ. કથા કરવા માટે ઉત્તમ સ્થળ ગોતવાનું. કાં તો સૌથી પહેલે તીર્થ ક્ષેત્ર હોવું જોઈએ. તીર્થ ક્ષેત્ર ન હોય તો દેવનું સાનિધ્ય હોવું જોઈએ, અને એ કદાચ ન હોય તો વિશાળ ક્ષેત્ર હોવું જોઈએ. અને કદાચ એ પણ વ્યવસ્થા ન હોય તો આપણે ઘરમાં પણ કથા કરી શકીએ. કથા કરવી અને કથા સાંભળવી. ઘણા લોકો એમ કહે, હિતેશભાઈ, કે આ કથા કરીએ એમાં ખર્ચો કેટલો કરવાનો? ખર્ચાની વાત આવે ને અહીંયા આપણે બધા ઢીલા પડી જાય. બોલો હર હર મહાદેવ. પડી જાય ને. પણ ક્યારેક વિચાર કરજો, આપણે દીકરાના લગ્નમાં ખર્ચાનો કોઈ દિવસ વિચાર કર્યો છે? દીકરીના લગ્નમાં કોઈ દિવસ વિચાર કર્યો છે? વર્ષમાં એક વખત આપણે આઉટ ઓફ એટલે કે વિદેશમાં બીજે કોઈ પણ જગ્યાએ કન્ટ્રીમાં જઈએ હરવા ફરવા માટે, તો કોઈ દિવસ આપણે વિચાર કર્યો છે? હા કે ના? હા કે ના? જવાબ તો આપો. હા પાડો જ કે ના? થોડુંક જોરથી બોલો ને, ઓછું સંભળાય છે. એમાં કોઈ દિવસ આપણે વિચાર નથી કરતા. પણ જ્યારે ભગવાનનું કાર્ય કરવાનું હોય ને, એમાં આપણને વિચાર આવે. દાદાને બોલાવીને દાદાને કહી કે યજ્ઞ કરવો જ માતાજીનો, કેટલો ખર્ચો થશે? દાદા કે 51,000. ઓહો, 51,000 રૂપિયા? અરે ભલા માણા, ચોપાટીમાં તમે 10 જણા જમવા જાવ તો 25,000 નું બિલ આવે છે. બોલો હર હર મહાદેવ. એમાં કોઈ દિવસ વિચાર્યું? યજ્ઞ કરવામાં વિચાર આવે, લોભ જાગે. તો આમાં ખર્ચો કરવો કેટલો? શિવપુરાણ કહે છે, વિવાહે યાદૃશમ ચિત્તમ તાદૃશમ કાર્યમેવહિ અન્યા ચિંતા વિનિર્વીર્યા સર્વા શૌનક લૌકિકી. આપણે લગ્ન પ્રસંગમાં જેટલો ખર્ચો કરીએ ને, એટલો ખર્ચો આપણે આમાં કરવાનો. આપણે ગઈકાલે ધામે ધૂમે શિવજીને લઈને આવ્યા, વાજતે ગાજતે લઈને આવ્યા ને. આ આપણી પરંપરા છે. આખા નેરોબીમાં આપણે અહીંથી આમ ફરીને આમ અહીંયા આપણે લઈને આવ્યા, નાચતા નાચતા, બોલતા બોલતા ઓમ નમઃ શિવાય બોલે કે જે બોલીને આવ્યા હોય. પણ કેટલો આનંદ હતો, કેટલો ઉત્સાહ હતો. તો એવી જ રીતે આ કથામાં વિવાહે યાદૃશમ વિત્તમ, વિવાહમાં જેટલો ખર્ચો કરીએ इतना खर्चा कथा में करना चाहिए. बोलो हर हर महादेव. केम खर्चाનું નામ આવ્યું ને ઢીલા પડી ગયા? બોલો હર હર મહાદેવ. કોઈ ચિંતા નહીં કરતા, કોઈ પાસે આમ માગવાના નથી હો, એટલે કોઈ ઉપાધિ નહીં કરતા. અમે માગવાની અહીંયા આપવા આવ્યા છીએ, અને આપીને જ જાશો. તો આ બધા નિયમો બતાવ્યા છે. શિવકથામાં 5 બ્રાહ્મણોને બેસાડી એની પૂજા કરવી જોઈએ, એને નિત્ય દાન દક્ષિણા અર્પણ કરવી જોઈએ, એનું પૂજન થવું જોઈએ. સંગીત વૃંદોનું પૂજન થવું જોઈએ, એને પણ યથાશક્તિ ભેટ અર્પણ કરવી જોઈએ નિત્ય માટે. અને પૂરા ભાવથી, શ્રદ્ધાથી 3 કલાક 4 કલાક જેટલું સત્ર હોય, પૂરા ભાવથી ભગવાનની કથા સાંભળવી, પ્રસાદ લેવો, ભોજન લેવું, અને પછી ઘરે જવું. ઘરે ગયા પછી પણ આજની કથામાં શું થયું એ બધું મનોમંથન કરવાનું. તો આવા બધા નિયમો આમાં બતાવ્યા છે. બીજો એક નિયમ બતાવ્યો છે,
કથા સાંભળવા બેસીએ ને શિવપુરાણના મહાત્મ્યના 6ઠા અધ્યાયમાં 43મા શ્લોકમાં બતાવ્યું છે, તાંબુલમ ભક્ષયંતો યે શૃણવંતી મામ કથા નરા સ્વવિષ્ટામ ખાદયંત્યે તાન નરકે યમકિંકરા. કથા સાંભળવા માટે બેસો ને ત્યારે તાંબુલ ખાઈને બેસવું નહીં, આવું કહે છે. તાંબુલમ ભક્ષયંતો યે શૃણવંતી મામ કથા નરા. તાંબુલ ખાઈને કથા સંભળાય નહીં, આવું કહે છે. બ્રહ્મચર્ય મદસુક્તિ પત્રાવલ્યામ ચ ભોજનમ કથા સમાપ્તો ભુંક્તિમ ચ કુર્યા નિત્યમ કથાવ્રતિ. યજમાનો એ ઘરે જઈ રાત્રિના સમયે શયન તો કે નીચે કરવાનું, ગાડલા ઉપર નહીં, શેતરંજી પાથરી અને સુવાનું. આવા નિયમો છે યજમાનોના. હોટલનું જમાય નહીં, કઈ પીણું પીવાય નહીં, કાંદા લસણ આવું બધું કઈ ખવાય નહીં. પંડાડુમ પલાંડુમ લસુનમ હિંગુમ ગૃંજનમ માદકમ હિતત. આમાં કીધું છે લસણ ડુંગળી ને એવું ન ખાવું 9 દિવસ. આમ તો શ્રાવણ મહિનો આખો ન ખાવ તો સારું, પછી તમારે ધબધબાવો એમાં કોઈ વાંધો નહીં, પણ આ 9 દિવસ ધ્યાન રાખવાનું.